हेलो गुड मॉर्निंग फ्रेंड्स। कैसे हो? अब हम ग्रामर पार्ट का 2 मार्क का जो क्वेश्चन आता है પદક્રમ और પદ સંવાદ એટલે કે મિત્રો હવે આપણી જે ગુજરાતી બોર્ડની એક્ઝામ લેવાય છે તેમાં મિત્રો 2 માર્કનું પદક્રમ અને પદ સંવાદ આ બે સેન્ટેન્સ આવે છે, એક પદક્રમનો આવે છે અને બીજો પદ સંવાદ આવે છે. મિત્રો અત્યાર સુધી આપણે વિભક્તિ અનુક નામયોગી संयोजक विराम चिन्ह सादु वाक्य संयुक्त वाक्य અને સંકુલ વાક્ય અત્યારે શીખી ગયા છે. મિત્રો ટોટલ આપણે 15 માર્કનું ગ્રામર એટલે કે 15 માર્કનું ગ્રામર ઓલરેડી કવર કરી ચૂક્યા છે. મિત્રો કેવી રીતની પેપર સ્ટાઇલ છે અને કેવી રીતે બોર્ડમાં સેક્શન સી પૂછાશે એ ફરીથી પાછું આપણે વ્યવસ્થિત પ્રશ્ન અનુસાર આપણે પ્રેક્ટિસ કરીશું મિત્રો. પણ અત્યારે આપણે પદક્રમ સંવાદ એટલે શું છે એ આપણે સમજીએ. મિત્રો દરેક ભાષા માટે ચોક્કસ વાક્ય રચના હોય છે, ચાહે ભાઈ અંગ્રેજી હોય, સંસ્કૃત હોય કે ગુજરાતી હોય, પણ દરેકને પોતાની નિયત ક્રમ. મિત્રો આપણે જાણીએ છીએ કે 9th સ્ટાન્ડર્ડ ભણ્યા પછી 10th સ્ટાન્ડર્ડમાં જવું પડે, 10th સ્ટાન્ડર્ડ પછી 11th માં અને 11th પછી 12th. મિત્રો 9th સ્ટાન્ડર્ડ ભણ્યા પછી ડાયરેક્ટ 12th માં તો નહીં આવી શકીએ ને, તો એ ક્રમ પ્રમાણે નથી મિત્રો. તો કે એવા જ પ્રકારે ગુજરાતી ભાષામાં ક્રમ પ્રમાણે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રમાણે પદો મૂકવામાં આવે અને એ પ્રકારે વાક્ય રચના બનાવવામાં આવે એને પદક્રમ સંવાદ કહેવામાં આવે. પદક્રમ એટલે કે જે શબ્દો છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવા અને એ પ્રમાણે વાક્યની રચના કરવી. આ વાક્યની રચના જો એના પદના ક્રમને જો ઓલ્ટરનેટ કરી દેવામાં આવે તો આ વાક્યની જે રચના અથવા જે આ વાક્યને કહેવાનો અર્થ બિલકુલ બદલાઈ જાય છે. એ આપણે સમજૂતી સાથે આજે સમજવાના છે મિત્રો. હવે પદક્રમ એટલે શું તે પહેલા હું તમને સમજાવવાનો છું. પદક્રમ એટલે શું તે હું સમજાવીશ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ પદક્રમને સમજવાના છે. આ પદક્રમ, હવે આ પદક્રમ સમજતા પહેલા આપણે તમારી સમક્ષ ગુજરાતી ભાષાને પછી સમજાવીશ. પ્રથમ આપણે ઇંગ્લિશ ભાષા એટલે કે અંગ્રેજીમાં સેન્ટેન્સ કેવી રીતે બને છે તે સમજીએ. ગુજરાતી ભાષાની વાક્ય રચના ફિક્સ છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. પરંતુ અહીંયા અંગ્રેજીમાં એક સેન્ટેન્સ લખેલું છે મિત્રો, રામલાલ. રામલાલ કોણ છે? કર્તા છે, સબ્જેક્ટ છે. goes to यानी અમે અંગ્રેજીમાં આવી રીતે લખો છો કે અહીંયા વર્બ વચ્ચે આવે છે. રામલાલ એ કરતા સબ્જેક્ટ દરેકમાં પહેલા જ આવતા હોય છે, પરંતુ અહીંયા goes to એટલે કે ક્રિયાપદ એ પ્રથમ આવી ગયું છે અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ એની પાછળ આવ્યું છે. સેન્ટેન્સ ઇંગ્લિશમાં આ રીતે બને, પણ જો એને ગુજરાતીમાં કરવું હોય મારે તો કે રામલાલ ખેતરે જાય છે, આવી રીતે આવશે. તો અહીંયા અંગ્રેજીમાં તમને ખબર હોય તો ઇંગ્લિશ સેન્ટેન્સ આ પ્રમાણે બને. તો ઇંગ્લિશ સેન્ટેન્સ મેં આ પ્રમાણે લખેલું છે. અહીંયા રામલાલ કરતા છે જે આપણો સબ્જેક્ટ છે, અહીંયા ઓબ્જેક્ટ છે અને આ વર્બ છે. ગુજરાતી ભાષામાં આ પહેલો નંબર આવે, બરાબર, આ બીજો નંબર આવે અને આ ત્રીજો નંબર આવે. પરંતુ અંગ્રેજી ભાષામાં બરાબર આ વર્બને આગળ લઈ લેવામાં આવે અને શું ઓબ્જેક્ટને છેલ્લે લઈ લેવામાં આવે. એટલે આ પ્રકારની વાક્ય રચના થઈ, બરાબર. આના પરથી પણ તમે ગુજરાતી ભાષાને આરામથી સમજી શકો છો મિત્રો, બરાબર છે. હવે આ અંગ્રેજી ભાષાની વાક્ય રચના છે. એ જ પ્રમાણે જો અહીંયા સંસ્કૃત ભાષામાં એટલે કે અંગ્રેજી ભાષામાં કશો ફેર પડતો નથી, આ પ્રકારની વાક્ય રચના છે. સંસ્કૃત ભાષામાં અહીંયા 2-3 વાક્યો લખેલા છે મિત્રો. અહમ પ્રાર્થના મંદિર ગચ્છામિ, બરાબર. એના જે ક્રમો છે એટલે કે એને ઓર્ડર વાઇઝ કોઈ પણ પદને ઉલટ સુલટ કરી દેવામાં આવે તો એમાં કોઈ ઝાઝો ફેર પડતો નથી, એના અર્થનો કોઈ બરાબર ખરાબ અસર થતી નથી, અથવા એ સેન્ટેન્સ બરાબર સમજૂતી સાથે બરાબર હોઈ શકે છે.
પરંતુ અહમ પ્રાર્થના મંદિર ગચ્છામી એટલે કે હું પ્રાર્થના મંદિર જાઉં છું. ઓકે, ગુજરાતી પ્રમાણે આ સેન્ટેન્સ બરાબર છે. બીજા નંબરનું સેન્ટેન્સ લખેલું છે મિત્રો, પ્રાર્થના મંદિર અહમ ગચ્છામી. બરાબર. હવે અહમ એટલે કે હું, ગુજરાતી ભાષામાં એવું કહે પ્રાર્થના મંદિર એટલે કે પ્રાર્થના મંદિર એટલે કે મંદિર હું જાઉં છું. ગુજરાતી ભાષાની વાક્ય રચના બરાબર નથી, પણ સંસ્કૃતમાં આ વાક્ય રચના બરાબર છે. તો કે અહીંયા બીજી કોઈ ભાષામાં તમે લખો તો કે ભાઈ વર્બ ને આગળ લાવો, બરાબર, ઓબ્જેક્ટ ને પાછળ મૂકો, સબ્જેક્ટ ને વચ્ચે મૂકો. આ સંસ્કૃત ભાષામાં શક્ય છે, પરંતુ ગુજરાતી ભાષામાં શક્ય નથી. ગુજરાતી ભાષા એવી ભાષા છે કે જેમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ આ વાક્ય રચના ફિક્સ છે, એને કોઈ બદલી શકતું નથી. મિત્રો જરા પણ એને ઓલ્ટરનેટ કરવા જાવ ને એટલે શબ્દ એ વાક્યનો કહેવાનો અર્થનો અનર્થ થઈ જાય છે. એટલે આ પ્રકારે તમે ગુજરાતી ભાષા કેટલી સ્પષ્ટ હશે તેનો અંદાજ તમને આવી શકે છે. મિત્રો કેટલાક સેન્ટેન્સો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. પદક્રમ એટલે ઓર્ડર પ્રમાણે જ લખવું પડે. જો અહીંયા ઓર્ડર પ્રમાણે જ જરાક જો ફેરફાર કરે તો એની કેવી સ્થિતિ થાય છે એ થોડાક વાક્યો તમને અહીંયા લખેલા છે અને તે સમજાવીશ. મિત્રો અહીંયા પહેલું સેન્ટેન્સ છે કે તમે આજે सवारे शाळाए आवजो. ओके, आज सुबह स्कूल आना है. बराबर, वो सेंटेंस हमारा एकदम क्लियर है, सिंपल सेंटेंस है कि भाई आज आप सुबह स्कूल में आना. ओके, હવે આપણે જે જ છે આ જ શબ્દને વારંવાર બદલીશું. જો ઓલ્ટરનેટ આ પદને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પદ પાસે મૂકીશું શું અર્થ થશે તે મિત્રો સમજજો. અહીંયા કે ભાઈ અહીંયા એવું કહે છે કે કોઈ માણસને કે તમે આજે સવારે શાળાએ આવજો. ઓકે, બરાબર છે. હવે બીજા નંબરનું સેન્ટેન્સ એ જ છે, પરંતુ અહીંયા મેં જ મૂકી દીધો છે. તમે જ આજે સવારે શાળાએ આવજો, यानी आप ही आना, दूसरा कोई. समझ में आया? ज શબ્દનો એટલો બધો અર્થ છે. આ જ ને આ નિપાત કહેવામાં આવે, ગુજરાતી ભાષામાં નિપાત કહેવામાં આવે કે જેના ઉપર ભાર દઈને જે શબ્દ બોલવામાં આવે એને નિપાત કહેવામાં આવે. મિત્રો આ નિપાતને વારંવાર હું બદલીશ એટલે એ શબ્દ, એ અર્થ, એ વાક્યનો અર્થ કેવી રીતે બદલાઈ જાય છે એ તમને ખબર પડશે. એટલે કે પદક્રમ જો વાક્ય ક્રમમાં નહીં હોય, જો વાક્યમાં કોઈ પણ શબ્દને ઓલ્ટરનેટ કરી દેવામાં આવે તો એ વાક્યનો કહેવાનો અર્થ બિલકુલ બદલાઈ જાય છે. મિત્રો આ તમે જોઈ શકો છો, તમે જ આજે સવારે શાળાએ, यानी आप ही आना, दूसरा कोई नहीं. आप ही आना, कंप्लीट तमेज. इसके बाद थर्ड नंबर का जो है तमे आजे ज सवारे, यहां मैंने ज रख दिया है. आप देख सकते हो कि मैंने यहां ज रख दिया है कि तमे आजे ज सवारे शाळाए आवजो, यानी आज ही आना, कल नहीं. ये सेंटेंस का मीनिंग बदल, पहला सेंटेंस था कि आप ही आना, दूसरे सेंटेंस का मीनिंग बदल गया है, यानी ज को मैंने दूसरी जगह रख दिया. એટલે કે આજે પછી મેં જ ને મૂકી દીધો છે તો કે આપ આજ ही सुबह, એટલે કે આજે જ સવારે શાળાએ આવજો. इसके बाद दूसरा सेंटेंस है कि તમે આજે સવારે જ, यानी आप अर्ली मॉर्निंग, सुबह ही आना, दोपहर को नहीं आने का. बराबर, અહીંયા જ મૂકી દીધો છે મિત્રો. હવે તમે જોઈ શકો છો કે ફક્ત જો વાક્યને આ અર્થમાં લઈ જતું હોય તો મિત્રો આખાને પદ અને શબ્દોના અર્થ ક્યાં વાક્યને લઈ જતું હશે કલ્પના કરી જુઓ તમે. એટલે કે આ પ્રકારે ગુજરાતી ભાષામાં એક પણ શબ્દને ઓલ્ટરનેટ કરી દેવામાં આવે, એની બોલચાલની ભાવ અથવા એના રીત, એની બોલવાની ઢબ, એને જો ઓલ્ટરનેટ કરી દેવામાં આવે. તમે મિત્રો હવે છેલ્લો દિવસ જોયો હશે અને છેલ્લો દિવસમાં એક શબ્દના કેટલા કેટલા બે અર્થ થાય. બરાબર છે. એટલે ગુજરાતી ભાષા આવી છે. તમે આજે સવારે જ શાળાએ આવજો, તમે આજે સવારે शाळाए जाओ, यानी आप स्कूल में ही आना और कहीं मत जाना. तो કે આ પ્રમાણે મિત્રો અહીંયા
गुजराती भाषा ना पदक्रम અને पद એટલે કે पदक्रम यानी ऑर्डर के हिसाब से ही आपको लिखना पड़ेगा। अगर एक वर्ड्स भी आपने उधर उधर कर दिया तो आपका कहने का मीनिंग बदल जाएगा। मित्रों અહીંયા पदक्रम ની થોડીક સમજૂતી તમારા મનમાં આવી ગઈ હશે અને સમજી લીધું હશે। હવે મિત્રો આપણે કેટલાક વાક્યોને સમજવાના છે તો એ વાક્યો તમારે કેવી રીતે હોઈ શકે છે તે આપણે સમજીએ। હવે મિત્રો આપણે જોયું અત્યાર સુધીમાં તો કે અહીંયા થોડાક સેન્ટેન્સ મેં તમારી સમક્ષ લખ્યા છે। હવે જો આ વાક્યમાં એટલે કે થોડુંક વધારે સમજીએ કે હંમેશા માટે વિશેષ્ય કરતા વિશેષણ હંમેશા માટે આગળ મૂકાય છે। ગુજરાતી ભાષામાં વિશેષ્ય કરતા વિશેષણ હંમેશા માટે આગળ મૂકાય છે। મિત્રો હવે જોઈ શકો છો અહીંયા આ સેન્ટેન્સ મેં લખ્યું છે અહીં શુદ્ધ ગાયનું दूध મળે છે। મિત્રો સેન્ટેન્સ સમજમાં આવી છે કે ભાઈ અહીં એટલે કે અહીં शुद्ध ગાયનું એ ગાય શુદ્ધ अशुद्ध ये कैसे हो सकता है? मित्रों શું હોઈ શકે છે? दूध दूध शुद्ध के अशुद्ध यानी प्योर या बराबर खराब हो सकता है तो કે અહીં શુદ્ધ ગાયનું दूध મળે છે। મિત્રો આ સેન્ટેન્સ ખોટું છે बराबर पदक्रमની રીતે ખોટું છે। મિત્રો એની પછી જે આ સેન્ટેન્સ લખેલું છે એ સાચું છે। અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે। ઓકે અહીંયા दूध છે આ વિશેષ્ય છે। મિત્રો અહીંયા વિશેષ્ય છે જ્યારે આ વિશેષણ છે બરાબર। दूध એ મિત્રો વિશેષ્ય છે એટલે કે પ્રોપર આ જે છે તે એ दूध એટલે दूध છે પરંતુ એ કેવું છે તો કે શુદ્ધ છે એ વિશેષણ છે। ગુજરાતી ભાષામાં હંમેશા માટે જો વાક્ય રચના એટલે કે પદ ક્રમમાં હંમેશા માટે વિશેષ્ય કરતા પહેલા વિશેષણ વપરાય છે એટલા માટે અહીંયા આ સેન્ટેન્સ સાચું ગણી શકાય છે। મિત્રો આવી રીતે તમારે જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે પદક્રમ રીતે યોગ્ય રીતે લખવાનું। જો મિત્રો આ પદને ઓલ્ટરનેટ કરો આ વાક્ય સાચું નથી આ વાક્ય સાચું છે સમજાય। હવે એવી જ પ્રકારનું બીજું એક્ઝામ્પલ લઈએ મને સરસ ડીશમાં ખમણ આપો। ओके सरस डिश यानी वो बात उनकी सही है कि भाई अच्छी डिश में मुझे खमण देना लेकिन इससे ज्यादा बेटर એટલે કે એનાથી પણ વધારે સારું વાક્ય या આ લાગશે એટલે કે સરસ ડીશમાં ખમણ આપો। મિત્રો ડીશ હોઈ શકે છે પરંતુ સરસ શું હોઈ શકે છે? ખમણ बराबर। अच्छा खमण देना अच्छी डिश देना हम ऐसा नहीं बोलते कभी बोलते हैं ये सेंटेंस भी सही है लेकिन ज्यादा इससे भी बेटर कौन सा रहेगा कि मने डिश में सरस खमण आपो। ओके ये सेंटेंस हमारा राइट है तो कि यहाँ खमण ये विशेष्य है और सरस ये विशेषण है। आ જોઈ શકો છો તમે બરાબર છે એટલે આ સેન્ટેન્સ ને સાચું આપણે ગણી શકીએ છીએ। હવે એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે કે તે 5 વર્ષ જૂના આઈસ્ક્રીમના વેપારી છે यानी आइसक्रीम कभी 5 साल पुराना हो सकता नहीं है। यहाँ गलत दिया गया है आइसक्रीम वो क्या है? विशेष्य बराबर लेकिन कितने साल? 5 साल बराबर। व्यापारी यानी आइसक्रीम जो होती है वो बराबर 5 साल पुरानी नहीं हो सकती है। यहाँ लिखा है कि 5 वर्ष जूना आइसक्रीम नो यानी 5 साल पहले की आइसक्रीम है ऐसा कोई होगा तो लेगा भी नहीं और ऊपर से मार खाने को मिलेगी। ठीक है तो इस प्रकार से ये सेंटेंस हमारा गलत है। इसके नीचे लिखा हुआ सेंटेंस ते आइसक्रीम ना એટલે કે તે आइसक्रीम ना 5 वर्ष जूना व्यापारी છે। यस वो हो सकता है 20 साल पुराने 10 साल पुराने आइसक्रीम का व्यापार करते हैं तो इस प्रकार से हम
ये कह सकते हैं कि તે આઈસ્ક્રીમના 5 વર્ષ જૂના વેપારી છે. ઓકે, 5 વર્ષ જૂના વેપારી છે. બરાબર. આ સેન્ટેન્સ આપણા માટે સાચું છે મિત્રો. આ સેન્ટેન્સ આપણા માટે સાચું ગણી શકાય છે. બરાબર. એમાં પણ આ સેન્ટેન્સ સાચું ગણી શકાય છે, આમાં પણ આ સેન્ટેન્સ સાચું ગણી શકાય છે. હવે મિત્રો તમને સમજ પડી ગઈ હશે. બરાબર. ઓકે, હવે બીજા થોડાક એક્ઝામ્પલ આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો. હવે મિત્રો આપણે થોડાક વધારે એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીશ. હવે અહીંયા લખ્યું છે કે ગામમાં, મિત્રો અહીં જોઈ શકો છો તમે કે ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો. અહીંયા વિશેષ્ય અને વિશેષણની વાત કરવામાં આવેલી છે મિત્રો. તમને આગળ પણ સમજાવી દીધું છે કે અહીંયા સફરજન વેચતો એ ફેરિયો આવ્યો. મિત્રો एक ही सफरजन लेके कोई बराबर व्यापारी आता नहीं. सफरजन बेचने के लिए कोई इंसान एक ही सफरजन लेके आ सकता नहीं. पहला सेंटेंस कहने का मीनिंग क्या है कि गांव में एक सफरजन વેચતો ફેરિયો આવ્યો. મિત્રો એક સફરજન વેચવા માટે કોઈ ફેરિયો આવતો નથી, પરંતુ इंसान एक आ सकता है. तो इसलिए ये पहला सेंटेंस गलत है. ये पहले वाला जो सेंटेंस है वो गलत है, सेकंड वाला सेंटेंस है वो राइट है, ये वाला राइट है. तो कि गाम में सफरजन वेचतो एक फेरियो. મિત્રો અહીંયા એક ફેરિયો આવ્યો. ઓકે, આ સેન્ટેન્સ આપણે બરાબર છે. કારણ શું છે કે અહીંયા એક ફેરિયો હોઈ શકે, સફરજન ઘણા બધા હોઈ શકે છે. એટલે કે એક વચનમાં સફરજનનો ઉપયોગ નહીં પણ વ્યક્તિને એક વચનમાં વાપરી શકાય છે, અથવા વિશેષ્ય એટલે કે ફેરિયો છે એની સામે વિશેષણ લાગેલું છે. મિત્રો એ એક વચન હોય, બહુવચન હોય કે ગમે તે હોય, પરંતુ અહીંયા વ્યક્તિ સાથે આ લાગ્યું છે એટલે કે એક ફેરિયો આવી શકે છે. ઓકે, બરાબર. એટલે આ સેન્ટેન્સ આપણે રીતે બરાબર છે. એના પછી વાક્યમાં કર્તા, મિત્રો આ ખાસ સમજવાનું છે. જો ઓર્ડર પ્રમાણે આપણને લખતા આવડી જશે મિત્રો, તમને વારંવાર જ્યારે હું સમજાવું છું, જ્યારે તમને ગુજરાતી વિશે લખવાની પણ વાત કરું છું, ત્યારે હંમેશા માટે ગુજરાતી ભાષામાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ, આના સિવાય બીજું કંઈ જ નહીં આવે. કર્તા કર્મની ક્રિયા. મિત્રો આ ઊંઘમાં પણ બોલવાનું, રાત્રે 12 વાગે પણ બોલવાનું કે કર્તા કર્મની ક્રિયા. બરાબર. તો ગુજરાતી ભાષા બરોબર આવશે. અને કર્તા કોને કહી શકાય, કર્મ કોને કહી શકાય, અને ક્રિયાપદ કોને કહી શકાય, અત્યાર સુધીમાં ભણતા આવ્યા એટલે એટલું તો આવડતું હશે. બરાબર. નહીં આવડતું હશે તો આપણે શીખવી દઈશું. ઓકે. હવે વાક્યમાં કર્તા યાની કોણ? કર્તા એટલે કોણ? કર્તા એટલે હંમેશા માટે સબ્જેક્ટ. બરાબર. આમાં તમને વધારે સમજ પડે એટલે મારે વારંવાર કહેવું પડે કે ભાઈ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ ને વર્બ. બરાબર. કર્તા એટલે સર શું એમ પૂછશે મને તમે, એટલે મારે હવે ગુજરાતીમાં જરા સમજણ પાડો અને ગુજરાતીમાં જરા યાદ રાખવાનું કરો. કર્તા કર્મની ક્રિયા. बराबर. कर्ता कोने कह शकाय? तो यहाँ राम, काम करने वाला व्यक्ति है वो कर्ता है. बराबर. जिसके द्वारा कर्म किया जा रहा है उसको हम क्या कहेंगे? कर्ता. तो कि राम वन में जाए छे, आ जाए से छे तो कि राम ये कर्ता छे, वन में जवान काम करे छे, वन में जाए छे ए शुं छे? कर्म छे. અને આ ક્રિયાપદ છે. અને ક્રિયાપદ પણ એવું છે કે મિત્રો ક્રિયાપદ હોય છે પણ સાથે હેલ્પિંગ વર્બ, એટલે કે સાથે સહાયકારક ક્રિયાપદ છે. એટલે કે છે એ સહાયકારક ક્રિયાપદ છે. ગુજરાતી ભાષામાં છે શબ્દો છે, હોય છે, બરાબર, આવા વાક્યો પૂરા થાય છે. હતા છે, હતી છે, હતો છે, ત્યાં ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે. આ મિત્રો બધા જ શબ્દો જે છે તે સહાયકારક ક્રિયાપદ છે. ગુજરાતી ભાષાના સહાયકારક ક્રિયાપદોને ગુજરાતી ભાષા, ઇંગ્લિશ ભાષામાં તમારે હેલ્પિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો અહીંયા વર્બ અને હેલ્પિંગ વર્બ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં સેન્ટેન્સ તમારું પૂરું થાય છે. તો કે વર્બ સાથે હેલ્પિંગ વર્બ પણ લાગે છે. અહીંયા વનમાં જવાનું કામ કરે છે મિત્રો, અહીંયા વર્બ છે. અહીંયા કર્તા એટલે કે રામ છે, અહીંયા સબ્જેક્ટ છે. હવે પ્રકારે બીજું એક સેન્ટેન્સ છે, કરસન ખાડો ખોદી રહી છે. कौन कौन काम कर रहा है?
यानी खड्डा कौन खोद रहा है? तो कि भाई कर्षण, बराबर। तो કે અહીંયા કર્ષણ ખાડો ખોદી રહ્યો છે, તો કર્ષણ કોણ છે? અહીંયા કર્તા છે, એટલે સબ્જેક્ટ છે. ઓકે, તો કે આ પ્રમાણે, બરાબર, કર્તા જે છે તે કર્ષણ છે, ખાડો ખોદી રહ્યો છે. क्या काम कर रहा है? खड्डा खोद रहा है. અહીંયા વર્બ છે, એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ આ રીતે સેન્ટેન્સ બને છે. એટલે ગુજરાતી ભાષામાં મોસ્ટ ઓફલી કર્તા પહેલા આવે છે. આટલી વાત સમજણ પડી ગઈ હશે. મોરલાનું નૃત્ય જોવાની સૌને મજા આવી, यानी जो पिकॉक है वो डांस करता है, तो उसको, बराबर, ये उसका डांस देखने को बहुत मजा आई. कहने का मतलब है कि मोरला એટલે કે મોરલો જે છે એ ડાન્સ કરે, એટલે કે તે જોવાની ખૂબ મજા આવે. તો અહીંયા મોરલો જે છે એ સબ્જેક્ટ છે અને, બરાબર, સૌને મજા આવી. બરાબર, આવી શબ્દ છે એ હેલ્પિંગ વર્બ તરીકે પણ ઉપયોગ થયો છે અને અહીંયા મજા આવી એ વર્બ છે, આપણો ક્રિયાપદ છે. ઓકે, તો આ પ્રકારના સેન્ટેન્સમાં તમને સમજણ પડી ગઈ હશે, કર્તા, કર્મ અને ક્રિયાપદ. મિત્રો, હવે આપણે થોડાક સેન્ટેન્સ ને એ પણ જોઈએ કે ભાઈ આ કર્તા આવી ગયા, આ કર્તા શીખી દીધા. હવે કર્મ હંમેશા માટે વચ્ચે આવે છે. કર્મ હંમેશા માટે વચ્ચે આવે છે. તો કે કર્મ કેવી રીતે આવી શકે? તો કે એ પણ સમજાવી દો. અહીંયા રામ, બરાબર, વનમાં ગયા. રામ વનમાં ગયા અથવા રામ વનમાં જઈ રહ્યા છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણા માટે શું છે? કર્તા છે. વનમાં જવાનું કામ કરે છે, આ વર્બ એટલે કે ક્રિયાપદ છે, બરાબર, આ ક્રિયાપદ છે. ઓકે, હવે વનમાં જવાનું કામ કરે છે, આ શું છે? કર્મ છે, બરાબર. અને રામ શું છે? કર્તા છે. તમે જોઈ શકો છો, આગળ મેં તમને સમજાવી દીધું તેમ રામ એ કર્તા પ્રથમે જ આવે, સેન્ટેન્સમાં પહેલા કર્તા આવે, બીજા નંબરનું કર્મ આવે અને ત્રીજા નંબરનું ક્રિયાપદ આવે. સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. સમજાયું? હવે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ આ પ્રમાણે, બરાબર મિત્રો, અહીંયા કે રામ વનમાં જઈ રહ્યા છે, આ પ્રકારે તમારે આ સમજી લેવાનું છે. હવે મિત્રો, એક સેન્ટેન્સ બીજું પણ લખું છું કે ક્રિયાપદ હંમેશા માટે છેલ્લે આવે છે. ગોવિંદ પોતાનું ખેતર ખેડી રહ્યો છે. જોયું? ક્યારે પણ અહીંયા વર્બ છે, આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ છે, બરાબર. ગોવિંદ કર્તા પહેલો છે, આ કર્મ ખેતર ખેડવાનું કામ કરે છે, એ કર્મ એટલે કે કર્મ છે આ. હવે અહીંયા કર્તા છે, આ કર્તા છે, આ કર્મ છે અને આ ક્રિયાપદ છે. જોઈ શકો છો મિત્રો, બરાબર. એટલે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ હંમેશા માટે ગુજરાતી ભાષામાં કર્તા પ્રથમ આવે, કર્મ એના પછી આવે, ક્રિયાપદ છેલ્લે આવે. ક્રિયાપદ સેન્ટેન્સના લાસ્ટમાં આવે છે, સાથે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થયેલો હોય છે, સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય છે. મિત્રો, અહીંયા પદક્રમ વાક્યને સમજાવવાની ખૂબ મહેનત કરી છે, એટલે કે પદક્રમ કેવી રીતે બની શકે છે તે સમજાઈ ગયું હશે. મિત્રો, હવે અહીંયા આપણે પદક્રમ અહીંયા, બરાબર, પૂર્ણ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ, ટેક કેર.